બનાસકાંઠા પંથકમાં બારે મે ખાંગા થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને બનાસકાંઠામાં સતત વરસાદી માહોલ બરાબરનો જામી ચૂક્યો છે। બનાસકાંઠામાં બારે મે ખાંગા ધોધમાર આફતી વરસાદ આ બનાસકાંઠા જિલ્લામાં પડ્યો છે। તેના 5 અલગ અલગ દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોવા મળી શકે છે કે બનાસકાંઠામાં કઈ રીતે મેઘરાજા મહેરબાન થયા। પાલનપુર હોય કે વડગામ, તમામ જગ્યા પર મુશળધાર વરસાદને પગલે નાળામાં કાર પણ ખાબકી ચૂકી છે। બીજી તરફ નયનરમ્ય નજારો પણ જોવા મળ્યો છે। રોડ રસ્તાઓ કઈ રીતે પાણી થયા છે તે પણ આપ જોઈ શકો છો। બનાસકાંઠામાં જ્યાં ગઠામણ પાટિયા નજીક હાઈવે પર ઢીચણસમાં પાણી છે, હાઈવે પર ઢીચણ સુધીના પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। બનાસકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે। 1 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। પાલનપુર અને વડગામ પંથકમાં આ વરસાદે મુશ્કેલીઓ સર્જી છે। આ જે દ્રશ્યો છે એ પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવેના છે। જે પ્રકારે નેશનલ હાઈવે પર છે એ ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને પાલનપુરથી અમદાવાદ જતા વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે। જે પ્રકારે અહીંયા વરસાદી પાણીનો નિકાલની વાત હતી તેમાં માર્ગ અને મકાન વિભાગે રોડા નાખ્યા હતા અને જેને લઈને આ પરિસ્થિતિ થઈ છે। અત્યારે પરિસ્થિતિ એ થઈ છે કે આજે ફેક્ટરી હોય અથવા તો જે દુકાનો હોય તેમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને જે પ્રકારે નુકસાન થવાની પણ ભીતિ છે। આપણી સાથે છે પાલનપુરના સ્થાનિક, તેમની સાથે પણ વાત કરીશું। અત્યારે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, શું કહેવું છે? પાણીમાં વરસાદ જોરદાર વરસી રહ્યો છે એકદમ, અને આ 2017 પછી પહેલી વખત હમણાં 2024માં સારો વરસાદ આવ્યો છે અને સારું એવું પાણી પડ્યું છે। અત્યારે આ વરસાદની પાણી ભરાયા છે તો મુશ્કેલીઓ પણ થઈ હશે? હા, મુશ્કેલીઓ બહુ જ થઈ છે। હમણાં આગળ ગાડીઓ અને બાઇકો તણાઈને પણ ગયેલા છે અને બહુ જબરજસ્ત વરસાદ પડ્યો છે। તો જે પ્રકારે અહીંયા મુશ્કેલીઓ પણ વરસાદને કારણે વધી છે। વડગામનો નેશનલ હાઈવે નંબર 38 છે એ પણ બંધ જેવી હાલતમાં થયો છે। ત્યારે આવનારા સમયમાં પણ ભારે વરસાદની શક્યતા છે અને મુશ્કેલીઓ વધી શકે છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।